નમસ્કાર કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ કર્મચારી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આગામી 20 ઓક્ટોબરે દેશભરમાં દિવાળીનો તહેવાર જ્યારે ધામધૂમથી ઉજવવાનો છે, ત્યારે આ દિવાળીના તહેવારો પહેલાં જ આ રાજ્ય સરકારે કોન્ટ્રાક્ટ કર્મચારી અને આઉટસોર્સિંગ કર્મચારીઓના જીવનમાં જ્યારે રોશની જે છે તે લગાવી દીધી છે અને તેમના પગાર વધારો કરી અને આ કર્મચારીઓને દિવાળી સુધારી છે. જાણીશું વિડીયોમાં વિગતવાર કે કઈ રાજ્ય સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ કામદારોના પગારમાં મોટો વધારો કરવાનો એક આદેશ જારી કરવામાં આવે છે અને કયા વિભાગના કોન્ટ્રાક્ટ કામદારોના માનદ વેતનમાં વધારો કરવાને લઈ અને રાજ્ય સરકારે જાહેરાત કરી છે તેને લઈ વિડીયોમાં વિગતવાર આપણે ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો અને જો કોન્ટ્રાક્ટ અને કર્મચારી મિત્રો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન પણ રાખો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા કોન્ટ્રાક્ટ કામદારો પગાર વધારા સમાચાર તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો કોન્ટ્રાક્ટ કર્મચારી આઉટસોર્સિંગ કર્મચારીઓ માટે આનંદના સમાચાર છે. રાજ્ય સરકાર પગારમાં મોટો વધારો કરવાનો આદેશ જારી કર્યો છે. તો વાત કરીએ મધ્યપ્રદેશની, તો મધ્યપ્રદેશના સરકારી કોન્ટ્રાક્ટ કામદારો માટે મધ્યપ્રદેશ સરકારે એક રાહતરૂપ સમાચાર બહાર પાડ્યા છે. તમામ કર્મચારીઓ માટે જે છે તે સરકાર દ્વારા આ વિભાગના કોન્ટ્રાક્ટ કર્મચારીઓના જે વેતન છે તેમાં વધારો કરવાને લઈને મધ્યપ્રદેશ સરકારે નિર્ણય લીધો છે. તો મધ્યપ્રદેશમાં સરકારી કરાર કર્મચારીઓ માટે સારા સમાચાર છે. મધ્યપ્રદેશ સરકારે મરઘા વિભાગ નિગમના કરાર કર્મચારીઓના પગારમાં દિવાળી પહેલા વધારો કરવાનો આદેશ જારી કર્યો છે. આ નિર્ણયને લાંબા સમયથી પોતાની માંગણીઓ માટે લડતા કર્મચારીઓ માટે એક મોટી જીત માનવામાં આવે છે. ચાલો આગળ જાણીએ કે શું છે સમગ્ર બાબત. તો કોન્ટ્રાક્ટ કામદારોનો પગાર લાંબી લડાઈ બાદ મંજૂરી મળી. નોંધનીય છે કે હડતાળિયા કર્મચારીઓ સાથેની ચર્ચા દરમિયાન વિભાગીય મંત્રી લખન પટેલે તેમને તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે સરકાર કર્મચારીઓની માંગણીઓ પર ગંભીરતાથી વિચાર કરી રહી છે અને ટૂંક જ સમયમાં પગાર વધારા અંગે સરકાર આદેશો જારી કરશે. કોન્ટ્રાક્ટ કામદારોનો પગાર બધી પોસ્ટ માટે એક ઓર્ડર બુક રજૂ પગાર વધારો કરવામાં આવશે. નોંધનીય છે કે જારી કરાયેલા આદેશો અનુસાર કોન્ટ્રાક્ટ કર્મચારીઓના પગારમાં ₹4,000થી લઈ અને ₹6,000 સુધીનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારો તમામ હોદ્દાઓ પર લાગુ થશે, જેનો સીધો લાભ મોટી સંખ્યામાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓને થશે. ચાલો જાણીએ વધુ વિગત. તો હડતાલ પછી રાહત. તો પગાર વધારાની જાહેરાતથી કોન્ટ્રાક્ટ કર્મચારીઓમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. પ્રદેશ પ્રમુખ રમેશ રાઠોડે જણાવ્યું હતું કે આ વિજય કર્મચારીઓની એકતા અને સંઘર્ષનું પરિણામ છે. તેમણે મંત્રી લખન પટેલનો પણ આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે સરકારે પોતાનું લાંબા સમયથી જે પડતર વચન છે તે પૂર્ણ કર્યું છે. આમ મધ્યપ્રદેશના મરઘા વિભાગના જે કહી શકાય કે મરઘા નિગમ વિભાગ છે, નિગમ છે, તેના કર્મચારીઓ કે ઘણા લાંબા સમયથી જેઓ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ પોતાના વેતનમાં વધારો કરવાને લઈ અને રાજ્ય સરકાર સામે લડત લડી રહ્યા હતા, તો તેવા કર્મચારીઓના માનદ વેતનમાં સરકારે મોટો વધારો કરી અને આ કર્મચારીઓને દિવાળી પહેલા મોટી ભેટ આપી છે. જય હિન્દ અસ્તુ.